પીઓ લે પાણી પીઓ તઈ તારે ખરેખર આવા તો ચિંતા જેવું નહીં લે ભાઈ બંધ. આવા તો પૈસા ઘણા આવી જતા. કૂવો ખરો ને કૂવો આવા તો 300-400 ફૂટ બીજો ગોળી નખાવો છે લ્યા. પછી તો પાણીનું દુઃખ કાઢી નાખવું તો ગામમાં જેટલો હેતર હોય ને બધો છે ને આપણા પાણી જે રેટસી લે બધો હેતર. ખરેખર પીઓ પાણી ઓછું થઈ ગયું એટલે તારે પાણી તો કરાવવું જ પડશે. એટલે હું એકલો વાતો કરું છું ભાઈ બંધ તું હું કેતો કોમાં આવ્યો છું મારા કૂવો ગોડાવો છે કે તું કોન્ટેક્ટ હોય ને ડોલા વાળા નો લ્યા તો તું ફોન નંબર આવી કે મને ખાલી ફોન કરવો છે લ્યા મારો. શું ગોડાવો પાણી ઓછું થઈ ગયું છે બાપા તો છે. હા ખરું કરી છે 200 રૂપિયા આપી દીધો મને 200 રૂપિયા અલ્યા ભાઈ બંધ 200 રૂપિયા માંગતા હતા ને શહેરમાં બી તો લ્યા. એટલે લગ્નમાં જવું છે ને 200 રૂપિયા નહીં તું તારા લઈ જા તારા જોવું એટલા લઈ જા પૈસા. પણ હું જગ વધારે માગી 200 મને યાર હાલ તો શહેરમાં લે 200 ને 400 લઈ જા લે બાપન. બીજી એક આલકી સેવી આલુ કે બીજી એક આલકી એટલે પછી વાપર ખરેખર ક્યાંથી લાવેલા પૈસા પૈસા તો સતુરજી માં ટોટો નહીં લ્યા. પૈસા તો લોટ રૂપિયા છે. હવે તો કુએ ગોડાવો છે અને ગોમમાં પછી એટલો હેતર ભૂનો પડી રહ્યો છે બધો છે ને આ પોણી થી બધા વવરાવે લે. શું છે તારા પાસે લોટ પૈસા તું મારો ભાઈબંધ નહીં ભાઈબંધ મને ખબર ના હું તને પૈસા ના આલ્યા આલા તું 200 માગે હું તને 500 આલ્યા લે. એટલે પણ પૈસા તું લાવ્યો છો છે એમ કે છે આ તો મજૂરીના પૈસા છે લ્યા મારા. આ આખી જિંદગી છે ને રૂપિયા જ ભેળા કર્યા છે. ઓવા અને મજૂરી આપણે ત્યાં હંગાચી જઈએ છે મારા ઘર એટલા કદી આવી જ ના ગયા. એટલો તમે તો લાઈ તમે છે ને બીડીઓ પી ગયા છો બરોબર. સતુરજી કરે ને લાઈ ભેગા જ કર્યા છે. તિજોરી મારા ઉભરાય છે લ્યા. બોલો એટલી બધી મજૂરી કરી જ દે હું તને પૈસા આયા તો આયા છે ભાઈ બસ તું આ પૈસા લાવ્યો છે પૈસા મજૂરી ના છે અને તારા લગ્નમાં જવા છે. તું તારા ખાલી ફોન કરજે એક વખત કે પૈસા થઈ રહ્યા છે ભાઈ બંધ. હું પૈસા લીકો કરી તને પૈસા આલવા આયેલા એટલી તાકાત છે સતુરજી ના મળે તારા ભાઈ બંધ ના મળે. ઓવા આ પૈસા છે એટલે તું કુવો ગોડાવાની વાતો કરતો હતો પૈસા એટલો કુવો તો અમે ગોડાવાનો છે કેમ કે પાણી ઓછું થઈ ગયું છે બરોબર. અને તું હે તારા મોડું થા અને હું એ જઉં બરોબર. અને હા મેસના જીતામ ગાલ મેસના એટલે વતાવાના ના વેલા પૈસા આયા બતાવતા નહીં પણ હું તક મારા નેસ એટલે ખિસ્સા બધા ભરેલો છે એટલા લ્યા ભાઈ બંધ. એવું છે આ ખિસ્સો બધા પેક છે એટલું બધું. હા ને પછી હું લગ્નમાં જઈ આવું ને પછી ભેગા થાય આપણે બરોબર. તું તારા અડધી રાતે ફોન કરજે ભાઈ બંધ મારા પૈસાની જરૂર છે એટલે છે ને પૈસા તો મળી રહે. હા તો હું જઉં હા ટ્રેન રાખજે મને પેલું થાય છે પણ એમ કશો વાંધો નહીં. હા ફોન કરજો ખોટું છે ફોન કરે હું જાઉં તારે જ મારે થોડું કોમ કરી પટાઈ ગયું અને તું તારા ચિંતા કર્યા વગર જા. હા આ પોણી પીરી એટલે બંધ કરજો બસ હા પીવો લે પીવો તમે પાણી પીવો ચિંતા કર્યા વગર. પછી તમારા માટે પૈસા વાળો બનાવવું છે એટલે તાર ના જો સ્વિમિંગ પુલ જેવું પેલો બેહોણામાં છે ને એવું. ઓવા ઓ જીગા આમ તો કરીએ છીએ પણ શું કહો છો? હું તો ઘેર જઉં છું જીગા. કુવા પર જતો હું ઘેર જઉં છું લ્યા. ઘેર જો સહી ઓવા તું જાઉં લે સારું જો તાન મારે થોડું કોમ છે એક અર્જન્ટ કોમ આવી છે અર્જન્ટ જતો હતો એવું તો હું અર્જન્ટ કમાઈ ગઈ તારે આમાં આવી છે પણ અમુક તો થોડા કાઢવાના છે એટલે વાત ખુશ એમ કે ખાલી વાત તો ખતરનાક છે ને અર્જન્ટ કોમ છે અમે તો એ કાઢી નાખે એટલે તમને તો કહેવાય ના એ ઉભરે ગોમમાં છે ને ગમે તે જેવું માથા ભરે માણસ હોય ને લે તો એક કુણી પહોળા ફાડી નાખવાની તાકાત છે લે સતુરજી ના મોય એવું તું ખાલી નોમ લે ખાલી એનું જોમ કોઈની પહોળું એ નહીં ફાડવું કે કોઈને કુણીએ નહીં મારવી પણ મારા આની બિલ આવી ગયું બિલ મોબાઈલ બિલ રિચાર્જ નું નહીં પેલો થોભલા પર લાઈટ આવે છે ને એ તો લાઈટ તો હું કે મારે લ્યા કુવા પર લાઈટ લાવવાની છે હાલ તો ગને પેલું ફાઈટર ચાલુ કરીએ છીએ બરોબર એટલે લાઈટ નું સેટિંગ કરવાનું છે મારે. ફાઈટર નહીં મારા તો પેલો ગેર થોભલા પર થડી ગયો છે કાપી નાખે એમ કરે છે પકડ લઈને આવ્યો તો મારા થોડા પૈસા ખૂટે છે એટલે હું સીઓ છે લ્યા ગોમની તું નોમ લેજે ખાલી સીઓ પકડ લઈને ચડી ગયું છે એને તો ખરેખર મગજ જ નહીં લ્યા. મગજ તો વારા નહીં તો મારા નહીં
એટલે મગજ મારું છે એવી રીતે નહીં કે ખાલી ગોમની ના ચડે એ તો બહારથી આવે અધિકારી આવે કાપવા માટે હેલ્પર એટલે તમારું મગજ નહીં કર એ ગોમનું કીધું એટલે લાઇટ બિલ નહીં ભરી કેમ તમે હા તો સીધી લીટીમાં સમજતા નહીં યાર અરે બજે ખબર પડે છે ચતુરજી નો હવે એવું છે ને એટલે કીધું પૈસા કીધું 500 જેવા થઈ છે કીધું કોકના પાસેથી લેતા આવો ઓહો ખરેખર મને પૈસાની જરૂર છે લે મૂર્ખો ખાલી એક વખત ખાલી કેન ચતુરજી ને તો એને પૈસા આલું લે પણ બોલો ગોમમાં પૈસા ખોલવા જતો ને એ તો કોઈ માણસ મરી ના વજે એટલે કુટુંબમાં તું કોઈ નહીં મરજી તાર પાસે હોય ને તાલ જઈને કહું અલ્યા ગોડા તું મને પૂછતો નહીં પેલા કેવું તો પડે છે બીજા બધું કે છે 400-500 રૂપિયા આલો ખાલી 500 કરે લે પેલા હો બહુ વધારે આલી દે તું એને પૈસા અને કે ઉતર ને છો નક્કી મજા નહીં આવે લે 400 ના લે 800 પકડ અરે વાહ વાહ બરોબર. જતુર કાકા વાહ વાપર એટલે શોધી લાવ્યો પૈસા હાલા ખાસા બધા છે યાર પૈસા તો મજૂરીના પૈસા છે રાતનો દાડો મજૂરી કરી ચડ્યા એવું છે એમ? ઓહો અને મજૂરી કરીએ ભાઈ એટલે હું તો મજૂરી તો કરવી પડે જીગા આ તો ભેગું કરી હતો લાગો છો તો એ મજૂરી કરાય હવે લાગતા તો નહીં પણ હું કરીએ હેડો લે હું જઉં અને એને હાલ દે તારા લાઈટ- હાલ જ જઈને આવજો હા બરોબર હા કોઈ જરૂર પડે તો ખાલી અડધી રાતે ફોન કરજે સતુરી યાદ થઈ જા પૈસા તારા જોવું એટલા મળી રહે બરોબર હા હા આપણે કોઈ વ્યાજ બેજ લેવું નહીં તાર જ્યાં સેટિંગ થાય ને તાર તું પૈસા પાછા આલજે તો તમારો કાકો કરું લે તું જા હા અરે આ મને પૈસા લાયો શોથી આટલા બધા તો પૈસા ના હોય એ તો મને ફાઇનલ ખબર છે હારું કોક કાંડ કર્યો લાગે છે કોક કરવું પડે જોવું પડે શું કરી હા બોલો ગુરમો ઉપરા છે યાર લગનમાં જઉં છું ઓમ કેવું જીયા હતા એ તો જોતો હું મંદિર જોતો મંજી હું રહી જ જઉં છું મને ના જ જઉં છું મંદિર જઉં છું ચોકડ લગનમાં ઉપરા છે ઓય અમારા હગોમાં લગન છે કે એટલે ઈ જતો હતો તમે તો જબર ખુશ છો યાર અરે ખુશ જ હું કે જબર એવું થયું છે એટલે કેવું થયું પૈસા નતા હતા વહેલા લગનમાં જવાનું હતું છે આજ જ જવાનું હતું અને પૈસા 1 રૂપિયો કનો નતો તે પછી જ લાયા હતા ભાઈ બંને ઈ મારે ભાઈ બંને 200 રૂપિયા માંગ્યા ને 500 આલી દીધા ડાયરેક્ટ સતુજી ને ઓવે અરે આ દારૂ પીવાના 20 રૂપિયા નહીં તમને વળી 500 આલે હું દારૂ પીવાના પૈસા નહીં આ ઉપલા ગીધામાં પૈસા લઈને એટલા ફરે છે ને હાલ તો જબર હું પૂછ્યું પણ મને કીધું નહીં પણ હું હાલ લગનમાં જવાનું હતું ઉતાવળ હતી એટલે હું કીધું જઈને પાછો આવું ને એટલે પૂછું તે મને નવાઈ લાગે છે પણ ત્યાંની નવાઈ લાગે ઈવન પાસે પોટલી પીવાના 20 રૂપિયા નહીં તમને કહે 500 રૂપિયા આલે એટલે મારો ભાઈબંધ મજૂરી કરે છે ચમ પૈસા ના આવે એવું છે એમ કે? એટલે પૈસા આયા એટલે અમે તો મને તો બધું તમને ખબર છે મને ઓ માણસ મને કોક દાળમાં કાળું લાગે છે પૈસા એવો 5 રૂપિયા પાસે નતા પૈસા લાયા શીખ્યો છે પૈસા તો શું તમારે જોવું જ કયો હમણાં હાલ ના, હું મારા મારે- ભાઈબંધને કહું ને હાલ તો મને પૈસા હાલવા આવે મારા નહીં જોતા પણ તમે જો હેડો હું મને કેમ કાઢ્યો છે પૈસા કુટ જ ફોન કરજે ખાલી મારા ભાઈબંધને હા હેડો હું જઉં અને મોનેક ના એટલા બધા શું કરો છો વાળામાં શું લે પઈ ગયા છો વોટા જ માર કરો છો ત્યાં ઉકળો પોળો કરે નાખે કેટલા એક જગ્યાએ નાખવાનો એક આ છે રસ્તામાં આવીએ છે ઉકળો છે એ તો અમે આવી જાય આ તો હોય અડધા રસ્તામાં છે કાલ તો પણ આ મજૂરોના આપણે હિવ રાખ્યા છીએ તારે કેવું પડે તારી ફરજ બને કહેવાય એ તો હું કહી દે હું તો કોઈક દાડો મહિને 2 મહિને ઓટો મારવા આવું છું અને આજ હું આવ્યો ના આવ્યો તો ત્યાં તો શેર ગમમાં લઈને આવો એવા છે સોન નાખતા એ તો આપણે આ કરી દેવું સીધી બોલાવીશ કાલે તાણ પછી આપણા પર સરપંચ આવા તો દબાણ ના કરે કે આ ખરા? સરપંચજીને તો નાખતા રોડ ઉપર આવ્યા છે તારી દબાણ ખોટો આપણો આરોપ નાખે આપણા માટે લ્યો જે સો તો હોય યાર એમ ને? ઓહો. અને લાઇટ બિલ નું કરી દઈએ એ તો ભરી ગાલી શાનું ભરી ગાલી ભરી ગાલી લાઇટ બિલ ભરતા પૈસા વધ્યા ઓ અંદર પાછા અલફર અત્યારમાં ઓટો મારવા આવ્યા જ પાછા ના લાઇટ બિલ તો ભરતા પૈસા વધ્યા જો આ પૈસા કેટલા આવ્યું તું
પેલા તો તું તેમ કહેતો હતો કાકા પૈસા ને કોક કરવું પડે એમ કહેતો હતો ને તાર પૈસા એટલે લાવી આ દેજે. પૈસા તો નતા પણ પેલા ગોમમાં જતું કાકો નહીં ઓહો. હા આટલો થપ્પો પાડી ગયો પૈસાનો શોખ ચોરી નહીં કરી હોય હા ઈ કરે કે હું તો મજૂરી કરીને ભેગા કર્યા છે શોખ ચોરી કરી તો પાછો પોલીસ હોય આપણા ઘેર આવ્યા પાછી તું ઊંધું કરે પાછું ઉછીના લાવ્યો છું હું તો એ તો ફસાઈ જાય જેલમાં ને આપણે જેલમાં જવું પડે ભેગું ઓર રાખીને પૈસા લેવાના એ અંકલ કેટલા પૈસા નથી જોયા ખબર અરે આ બંડલ છે બંડલ એ પાછા વિલન માણસો છે એનો વિશ્વાસ ના કરવાનો એવું છે ઓહો લેજો રાણી અમે એ માણસો ના, ના. મજૂરી કરતા નહીં અને શોખ ચોરી કરી વાત શું પાછા એમને ચેક તો કરવું પડે કે શોથી લાયા એ કોઈ વધારે પૈસા છે છે વધારે થયા ડોક્ટર તો આ તો જોવું પડે દોડો ખરેખર એસી નખાવી પડશે કેમ કે હવે તો રેલા પોણી અડીશું બોલો હું અડા છે અલે આ તો ગરમી છે પડે છે હું કેવું જીગા ગરમી જ હાળી પડે પોપટલાલ હા બોલો કેવું? હું કહું છું હા આ મોટો છે એટલે આ તમે એસી લેવા જવીશ આ ખીચું તો ફાટી જાય ને ના છે નોટો પછી ભરી કાઢી છે એ તો રૂપિયા વધારે હોય ને એટલે ખિસ્સો ફાટી જાય ઠેલા ફાટી જાય લે કેમ કે એસી લેવા જવી છે મારા ગરમી છે પડે છે તમે જોવો ને તો રેલા તો હોય પગની પોણી અડીશું બોલો એક આ પૈસા 2 નંબરના જ નહીં ગયો ના ના. ના એ તો કઈ મજૂરી અરે આ 200 ની છે આ હોની નોટો છે બધી બંડલ છે બધું અમને 2 દાડા પહેલા તો એ પૈસા અમારે કાન ઉછીને લેવા આવ્યા હતા 11,000 રૂપિયા લઈ જશે અમારે કાન ઉછીને આવી અને આટલા બધા પૈસા લાયા છે જ તમે હો 11 ઓલે બાકી છે ને જે બાકી છે બાકી જો એ આ રહ્યું છે એટલાનું 10,000 બંડલ છે ને જો 10,000 પકડો આમ તો 400 જ રાખ પેલા બિલમાં આલ્યા છે કે 2000 એ ભાઈ હવે 400 ખરો ને હું પૈસા માંગતો નહીં લે જીગા તું તારા વાપર લે બીજા તારા આ પકડ આ પૂરા થઈ ગયા કાકા કાકા આ તો જીગા? તેજીમાં આવી ગયો ખરેખર આ મૂર્ખા કંજી છે ને પૈસા પાછા લેતા મને તો બીક લાગે છે કેમ કે હું તો ઘણી જગ્યાએ આવા કિસ્સા જોયા છે અને આ માણસ ચોક ચોરી કરીને લાવ્યો હોય ને આપણી દશા બગડી ના જાય ચોરી કરીને તો નહીં લાવ્યો હા? એટલે ના. પૂછ્યું એ તો વાત જ. આપણી કમોણીના પૈસા થી લે કોઈ એમ કોઈ નહીં કોઈ કાળી મજૂરી કરી એટલે તમે હું કમાણી કઈ નહીં કાળી મજૂરી કરી છે બરોબર કાળી મજૂરીના પૈસા છે પાણી દોડી. હા એ જે હોય એ બરોબર મને ના પૈસા બાય બોલ સાહેબ આવો. બાય બાર તો બાર ગઈ કઈ ફાયદો નથી. આપણો હો પણ આપણો ઘેર ના ઈ એમ કહું હું ઘેર જઈને તો ના મળે એટલે હું વળી કીધું જતો આમાં આપણે એક સહી બાકી હતું જીગા સાહેબ કોણ છે જા? હા? આ સાહેબ કોણ છે બાય કઈ કઈ સાહેબ બાકી છે મારી છે બાકી છે હું તો કરી આલું સાહેબ તો મારી ને તાર ભાઈઓની એક એક સહી લેવી પડશે એટલે સારું નહીં ના તાણ અડધું પેમેન્ટ ના ખાન અડધું મળી ગયું ને તો અલ્યા કાકા હારી આપણી સાથે એની વાત થાય છે ને ખરેખર સાહેબ ની આવતા ના આવડી લ્યા કાલે આવ્યો તો હું વધો તો સહયો તઈને હું તો પોસ્ટ સહયો મારા નોમની કરી આલો ને પોસ્ટ બીજી વધારાની કરી આલો પણ આજે શું આપવાનું આવે છે ખરેખર સાહેબ હા બોલો સહયો તો કરી આલી સાહેબ વળી ભાઈ બીજું છે હજી હજી એક એક સહી બાકી જ તમારી તાણ બીજું પેમેન્ટ અડધું તાણ ના ના સાહેબ ઉભા રહેજો આ સહયોગ બીજા કઈ બાકી છે ચતુર્જીના ભાઈની બધા એટલે એની શું આમ સહયોગ જમીન હવે વેચી છે ને હવે કોની જમી બેસી છે જે? યુવાની એટલે પણ અમે આ મારા કાકો અહીં અને બે આ ભાઈ છે ને બે બીજા ભાઈ છે પાછા 4 સહયોગ છે હા હા ચાલ જમીન બેસી મારી વાળે જરા. નામ બોલજો નોમ એક ચતુરજી હા પોપટલાલ હા શંભુજી આ અર્જનજી અલી આ કાકા આ કો કાંડ કઈ નાખ્યો સર અને આ શું કે માણસો આ તો હું તો મને વેમ તો હતો જ કે નક્કી અમારે કોક કરેલું જ છે હો અડધા પૈસા આપી દીધા છે ને અડધા બાકી લ્યા આ તો કે મૂર્ખો પૈસા હવે આપણે ખાઈએ હો કીધું નહીં આપણે સાહેબ તમારે તો જોણ કરાય કે મને કે આટલા પૈસા પેલા છે ને આમ છે ને તેમ છે મને બધા બયાન મળવું પડે કે ડાયરેક્ટ સહી કરાવી દીધી છે પણ એ કઈ મારી જમીન છે એટલે હું કોઈ મારા ભાઈ કોઈ લેવા દેવા નહીં પણ અલ્યા કાકા સમજાય સતુરજી છે? સાહેબ ભાઈ ભાઈ આમ દંગો સમ કરીને કે પેલા તો મને એ વાત કરો નહીં તો આ પૈસા કેમ લીધા કે જા સાહેબ પાંચ સાહેબ ને આલ્યા છે ને પૈસા હું એ લીધા છે અલા સતુરજી જમીન નહીં વેચવાની પાછી આ કીધું પાછું તમારે શું છે પોપટલાલ શું છે અરે શંભુજી આ તો જમીન વેચી મારા મોડે તો ઓન કોક કયો તમે જમીન નીકળી મારી આ તો બધાનો નોમ છે આપણા સાહેબને કીધું તો આને ખબર બોલે પડી આપણે જમીન નથી વેચી પેલી આપણો 2 મહિનો પહેલા ઓહો એનું પેમેન્ટ અડધું આવી તું એટલો એની વાત છે અડધું તો વાપરી ગાલ્યું એકલા આ પડે. પૈસા લાયા છે જી
અડધા પૈસા સાહેબ આલી ગયા તા મને કોક સહયોગ આપ્યા છે ને હજી અડધા બાકી છે. પણ સાહેબ તમારે અમારું બહેન તો ભેગા કરવા પડે કે પણ હું આવે તાણે તો કોઈ નતા હેરાય કઈ મારા પૈસે કઈ હું આપી દે. તમને વિશ્વાસ આવ્યો તો આ ભાઈ ઉપર એમ કે હા એક રૂપિયો નહીં આલ્યો, એક રૂપિયો. આ મને તો ખબર જ નહીં કે હું પૈસા લાવ્યો છું એવું કીધું નહીં. હજી અડધું પેમેન્ટ બાકી છે કે સહી કરવી પડે તાર બધા ભાઈ. શેરમ આપી દો શેરમ. આ ભાઈ એમ તો હંગાજી વાત કરવી પડે કે ભાઈ હંગાજી દગો ના કરો એટલે શંભુજી આમાં શું છે ખબર છે મારા મનમાં કે કોઈને ખબર નહીં પડે ને આ બધું પેમેન્ટ બધું આવી ગયું છે કીધું બીજા અડધા બાકી જ આવી જાય કીધું હું વાપરી જઉં તાણ મારા મનમાં એમ હતું કીધું તમારો કીધું દોયડો કરી નાખું પણ લોસા પડી ગયા છે કે બધાને લોસામ કાઢ્યા કે એટલે ભૂલ તો થઈ જ જશે મારાથી કોઈ વધારે તો નહીં વાપર્યા એટલે આજે એટલે આવી ભૂલો કરવાની કેજો આવી ભૂલો કરવા આવી જમીન વેચવાની ભાઈ હન દગા કરવાના આવું ના આવું કરો તમે આવું ના આવું ગામમાં આવા ધંધા કરો તમે શરમ શક નહીં લાગી તમે જો તો એ મોટા છો પેલા ડોહાઈ છે કે ગામી આપણે આલી છે અને વેચવાની વાત એ કરો જે સી એટલા વજાય કેટલા એ વાત કરો કે વાપરો આમ તો 70,000 વાપરીને આયા. 1 લાખનો ચેક હતો પેલો. એટલા કોક 80-90 જેવા વાપર્યા છે મેં એટલા કાપી નાખજો પેલામાંની પૈસા કાપીને મળશે આ તમને જેમ યોગ્ય લાગે એમ કહો અને તમારે પૈસા ઓને ડાયરેક્ટ ના દેવાના અમે ભેગા કરવાના હા એ તો આમ ખબર પડી ને. સાહેબ તમે તમારે જમીને મોનીએ રહો પાછા પૂછવું પડે સાહેબ ના તો એ બધા ચારે ભાઈ મને સહી કરી આપો ખાલી એક સહી બાકી જ તમારી. તો હેડો ઘેર જઈને ચા પાણી કરીને સહી બઈ આજે કરાવી સહી દઈએ. નહીં થાય હા? સહી આજ નહીં થાય આ પેલા પૈસાનું બધું ઠેકાણું હા. કરવું પડે. તો વાંધો પૈસા નહીં. તો આને મને વર્તી આલવા પડી પણ હું કહું છું હા. પેલા 80,000 રૂપિયા ખરા ને એ મન કાપીને ના હાલતા મને પૂરેપૂરા આલજો છે કે મારો તો તમે ઓમાં પૈસા મેળજો અલ્યા પણ હું તો એ મને કાપીને પૈસા આલે તો હું થપું તો ઉભો રહું યાર પૈસા સતુરી તો આવ્યા આપણે છે ને, પૈસા ઉમેરા પડે નહીં ચાલે અરે કાલથી મજૂરી જતો રહ્યો ને એરા પૈસા હું તો આલી દે પણ મને કરી આલજો પૈસા મારા એટલા બધા લગન આવશે કેટલો ના શંભુજી નહીં નહીં મેળાવે. મેળાવો એ તમે મજૂરી જો કે આવું થોડું ગીરવાળો ચાલે બેસે તો યાર. ગમે તે કરો પૈસા જોવું અમારે આ ડોહાઈ હોય કેટલી સારું તાણ લાઈટ તે બિલ તમારું ભરવા બતાવો દીધો હું કાલે આવું તાણ. હા હા કાલે સારું, કાલે કાલે આવજો. હા, હા. બરોબર હા સાહેબ મળીએ આપણો એવું હોય ને તો મને પર્સનલ ફોન કરજો ખાલી ના સાહેબ ના ફસાવું હોય તો personal phone કરજો આવું ના કરતા ધંધો હા, હું કાલે આવું. આપણે ભેગા થઈ ગયો પાછા. સાહેબ મારામાં જોજો એ તો જોયેલું જ છે તમે અમારા બધાને હમું નહીં જોયું અલ્યા શંભુજી પેલો અર્જનજી છે એવો ભાઈબંધ છે એને દગો કરે તો આપણી તો શું ઓકાત છે. માણસ વિશ્વાસ ના રાખે ના કરું હું તો વિશ્વાસ આવા કાકાનો વિશ્વાસ કરતો આવો અને ડોનટ જો તમે ડોનટ જો કેટલી ખરાબ ડોનટ છે આપણા વીઘા વેચવાની જ પડે મજૂરી તો કરવી જ નહીં બસ હું થવું હાર જો પણ કાલે આવજો પૈસા જો ને. લેતા આવજો આમાં વાપર્યા છે એ વાત ના કરો હિસાબ કરીને મને આલજો પછી હું કરી આલે તમને થોડા થોડા કરીને હાર હેડો એ તો કાલે જતારામાં ગોઠવજો. કે ના પોપટલાલ તોડી ગાલે છે હમણાં હાલ. તમને શરમ આવે છે કે નહીં હાલ તરત મારવાની જ વાતો કરો છો અરે પણ શંભુજી અરે આવો ધંધા ના વાત કરે કરવી પડે ગામમાં પેલા ભયન હમાસર આલો પડે કે ભાઈ હું આટલી રકમ લાવ્યો છું કે ભાઈ આ પૈસાનું આપણે શું કરવાનું છે એ વ્યવહારની પૂછવું વાત પડે જીગા પણ ડાયરેક્ટ એવું ધમાલ ના કહીને આવ્યું પડે આપણે શાંતિ વાત કરવી પડે ઈ વણે મગજ તો છે વણ ખબર તો છે ચતુરજી માર ખાઈને કાશી એ દામના જ છે ભમસેલા છે ચતુરજી માર ખાઈને એ દામના જ છે કેમ કે એને માર ખાઈને એવું કામ કર્યું છે પૂછ્યા હશે આગળ આવા ધંધા ના કરે ઓ એટલે નહીં આપણે કે એક ના કરે પણ ઈ વણે અમુક કરી છે તો શું કરું અરે ઈ વાળો છોકરો છે ને આપણો છોકરો નહીં એમ કહે છે તમે આવો હા ઓય આ બધું શું છે ખબર જ નહીં વ્યક્ત ઓય, ના હાલ જઈને આવ્યો લગનમાં આમાં આવી રહ્યો છે લગનમાં જઈને આયા તાણે તમે પૈસા તો- કેટલી આયા હતા એ તો મારો ભાઈ બનવે અને હું લગનમાં જઉં કેમ ભાઈ પૈસા ભાઈ બંને આલ્યા હતા કે અરે ભાઈ બંને પૂછે કે ગયા તારા પાસે પોટલી પીવાના પૈસા ને પૈસા લાવ્યો છો કે એમ તો પૂછવું હતું મજૂરી કરીને લાવ્યો છે મને કીધું છે ને આ છોકરાનો પરસેવો પાડવા ગયા છે રે એ ખબર છે પેલી આપણા બધા તમાર ભયાની પેલી આપણા મોટા બાબાની જમીન હતી ને એ પેલા વેચી મારી છે ને એ રાય પૈસા બધાના વાપરે છે. એવું ના આવે મારો ભાઈ બંધ મને કીધા વગર રહે લે લ્યો ભેગા થઈ ગયો હમણાં એવું ના આવે પછી ખબર પડશે પેલો સાહેબ આવે તો સહી કરાવવા આપણા બધાની. ઓહો, હમણાં જ ગયો સાહેબ હજી કાલે આપવાનો જ પાછી કાલે સહી લેવા. આપવાનો છે એ તો તમારે ઝઘડો કરાવો છે કે ભાઈ બંને મારે એટલે તો એવું કરો છો કાલે પણ આ ખબર રહ્યા પડશે. ને. આ પૈસા આ આલી ગયા છો, મને આ મોટું 70 તો જો વાપરી તમે. નાખ્યા આ પૈસા જો છે આ એમ કેજો મને આલીને ગયા કઈ 70 વાપરી નાખ્યા શું કરો ના ના આ તો તમારે જરૂર હે એટલે આલી જો અમાર ભાઈ બંધ આ તો બધો ના લવા રહ્યો તો એવું છે એમ? ઓવે સારું તાને તો કાલે ખબર પડશે હમણાં પછી ખબર પડે. મૂર્ખો એક તમે તમારો બોલતા ભાઈ નહીં બંને તો. વાત તો પાછું મોને એવો સદલા ભાઈ બંને હું કામ કરશે ને તો જોવા ખબર જ નહીં એ તો ભાઈ મારો બંને ભાઈ તો- બંધ તો લડાઈ કરાવી છે એટલે લે
લ્યો લાવો અડધા પૈસા તો વાપરીએ ના ભાઈબંધ કે તમે છો કો સાકાયાત વળી અમે તો પૂછા રહું ના ના કોઈ મને તો મારા ભાઈબંધને પૈસા આલ્યા હું તો જઈને આ આવ્યો પણ કાલે આવી જજો પાછા કાલે આપવાનું છે કે કાલ સાહેબ બાબા નથી કરો ભાઈબંધ નથી તો ખાલે કરી દીધો આ બધા લઈ લીધા હડો શંભુજી હાર જોતા ને હા પૈસા દેજો સહયોગ કરી દો પાછો આ પૈસા તો મને તો મળી જાય હતા પાકના પણ યોને 70 આપે છે ને એટલે કાપીને મળતી કેને 70 વાપરે તમાર ભાઈબંધ મને 70 વાપરી ગયા લે તમે તો લગનમાં જ ફરવા રહ્યા છો, તો એ તો જોતા જ નહીં ઘેર કે આ ભાઈ બધા હું કરી દે. એમની આ પૈસા લઈને ફરતો તો ઉપલા ગીઝામાં એ રાય પૈસા હતા આ એ જમીનના પૈસા આવે આ હું આ જમીનના પૈસે લગનમાં જઈને આવ્યો તાણે એ જ સંતાણ તમે તો પાછા આ તાણ મને તો મજૂરીના કહેતો જ પૈસા નહીં કઈ કે કેવું ના પડે એ માણસને કેવું ના પડે. ઓમ તો ભાઈબંધ કરે છે લ્યા મને અને આ જોજો ભાઈબંધ હંગાત દગો કર્યો છો ને સંતાન તમારે ખબર રાખવી પડે કે 5 રૂપિયા નહીં હતા ખિસ્સામાં પોટલી કેવો મને એમ કહેતો હતો કે હું મજૂરી કરીને પૈસા લાવ્યો એટલે હું કીધું મજૂરી તો આપણે બે હંગાજી જ આવ્યા છે મારા કને નહીં આવતા તારા કને શું છે આયા તમારા પાસે કેમ પૈસા નહીં આ એટલે જ તાણે આ એમ કરીશું અને હા હવારે જ સગમ સવારે સાહેબ બાબાના સહી કરવાની છે પણ આપણા અહીંયા પૈસાની ચોખવટ છે વગર સાહેબની સહી કરવાની નહીં હા બરોબર તમે કે હોય એમ હા એ પૈસા આપણને આલવા જોવું 70,000 ના આલવા હોય તો આપણને પેલા પૈસા મને કાપતા લાવવા પડે સાહેબ ને જમીએ નહીં હાલવી આપણે નહીં આલવી સાહેબ મૂર્ખો જ છે કે મૂર્ખો જ છે કે ના? ચાર પૈસા ના ભેગા કરવા પડે એમને. પેલું સાહેબ ને પૂછવું પડે લ્યા આને પછી તમારા ભાઈ કેટલા છે ઈવન હા. પૂછવું પડે હાર જો હેડો હારું હું જઉં હો હા કાલે આવી જાય કાલે આવી જજો બા ઓક મૂર્ખા કોને શું કરવું આ ભાઈ આમાં આવી ગદ્દારી કર્યું છે માણસો કેમ કરવાનું કાલની વાત કાલ